भाई बलरामजी અને બહેન સુભદ્રાજી નગરમાં રથમાં જઈને નગરજનોને દર્શન દેવા નગરમાં ફરવાની છે। ત્યારે અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આ રથયાત્રાની અંદર ગઢડા મુકામે જ્યારે ભવ્ય રથયાત્રા નીકળવાની છે એની અંદર વિવિધ સંદેશા દેતા ઘોડશો અને અખાડા દ્વારા વિવિધ કરતબો પણ લોકોને નિહાળવા મળવાના છે। ત્યારે આ રથયાત્રાની અંદર અમારી વચ્ચે ઉપસ્થિત અમારા પ્રમુખ શ્રી અમારા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ, ધારાસભ્ય શ્રી શંભુનાથજી અને ડેરીના ચેરમેન ભોળાભાઈ અને ગઢડા શહેરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ, અમારા સૌ પદાધિકારી આ યાત્રાની અંદર ઉપસ્થિત છે અને સૌ પ્રજાજનોને જગન્નાથ ભગવાનની જ્યારે દર્શન કરવાનો લાભ મળવાનો છે ત્યારે ભગવાન જગન્નાથને પણ પ્રાર્થના કરું છું કે સૌ નગરજનો ખૂબ સુખી રહે અને સૌની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। ભાવનગરની અંદર બહુ વિશાળ રથયાત્રા નીકળે છે। આ ભાવનગરના છો, પરંતુ તાલુકા સેન્ટરમાં આજે તમે પ્રથમવાર ગઢડાની રથયાત્રા શું કહે છે? ભાવનગરમાં પણ રથયાત્રા એ ગુજરાતના બીજા નંબરની છે। ગઢડાની અંદર પણ ખૂબ વિશાળ રથયાત્રા નીકળવાની છે। જગન્નાથજી ભગવાન શહેરીજનોને દર્શન દઈ એની મનોકામના પૂર્ણ કરવાના છે। પિયુષભાઈ શાહ, ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ગઢડામાં મહામંત્રીની જવાબદારી। આજે ગઢડામાં 31મી રથયાત્રા નીકળી રહી છે। ભગવાન દર્શન દેવા માટે નીકળ્યા છે। આજે અમને ગૌરવ છે કે આજે 31મા વર્ષે અમે 3 નૂતન રથની અંદર ત્રણેય ભગવાનને જગન્નાથજી, બેન સુભદ્રાજી અને બલભદ્રજીને ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે। લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આજે રોડ ઉપર 1 ઇંચની પણ જગ્યા નથી એવી રીતે હેગડે ઠેઠ ગઢડા શહેરના રાજમાર્ગો ભરેલા છે અને ભગવાન દર્શન આપવા માટે નીકળ્યા છે। ત્રણેય મૂર્તિ પણ નવનિર્મિત છે। લાકડા કાસ્ટમાંથી બનાવેલી આ મૂર્તિ અતિ સુંદર લાગી રહી છે। લોકો પણ સત્કારવા માટે તૈયાર છે। આજે ગઢડામાં લગભગ 26 જેટલા અલગ અલગ સ્ટોલ નાસ્તાના, ચાના, પાણીના અને શરબતના લાગેલા છે અને લોકોને વિનામૂલ્યે આ બધી પ્રસાદ વિતરણ થઈ રહ્યો છે। રથયાત્રા સમિતિ દ્વારા પણ 200 મણ પ્રસાદ આજે પલાળેલો મગ, મઠ ને ચણાનો લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવી રહ્યો છે। આજનું અમારું પ્રસ્થાન અંબાજી ચોકથીને અમારા સાંસદ અને હાલ કેન્દ્રના મંત્રી માનનીય બેન શ્રી નીમુબેન બાંભણિયા અને અમારા ધારાસભ્ય માનનીય મોહનશ્રી શંભુનાથજી ટુંડિયા એમના દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આ સમયે ગઢડાના તમામ ક્ષેત્રના તમામ આગેવાનો પણ સાથે હતા। પ્રથમ તો આજ બે ચેનલના પત્રકાર મિત્રોના માધ્યમથી આજે અષાઢી બીજ છે એટલે ભગવાન આપણા વિસ્તારમાં અને જિલ્લાના ગઢડા નગરમાં જે યાત્રા નીકળે છે તો જીવનની સૌથી મોટી યાત્રા છે। આપણો જિલ્લો દરેક ગામની અંદર ધાર્મિક ભગવાન કૃષ્ણજી અને રાધાબેન બેના આપણે દર્શન થતા હોય છે અને એટલે આજના દિવસે ફરીવાર સૌને લાખ લાખ શુભેચ્છાઓ સાથે આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા। જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી। જી, અમારી ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા 31 વર્ષથી આ રીતે ગઢડાની અંદર જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થતું હોય છે। આ વખતે 31મું વર્ષ છે। અત્યાર સુધી અમે એક રથની અંદર
ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના વિગ્રહને અમે સ્થાપિત કરી અને ભગવાન હરિભક્તોને અને ભક્તોને અમે દર્શન કરાવવા માટે થઈ અને ગઢડાની અંદર નીકળતા હતા, નગર યાત્રાએ નીકળતા હતા. પણ આ વર્ષે રથયાત્રા સમિતિ દ્વારા નૂતન 3 રથનું, એમાં બલભદ્રજી, સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી અને જગન્નાથજી, આ ત્રણેયના 3 નૂતન રથનું નિર્માણ કરી અને ત્રણેય રથની અંદર અલગ અલગ વિગ્રહ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીને બિરાજમાન કરી અને આજે રથયાત્રા ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણની અંદર આજે તમે પણ જોઈ શકો છો. ગઢડાની અંદર ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણ છે. ગઢડા શહેર, તાલુકા અને આજુબાજુના બધા જ લોકો આજે ગઢડાની અંદર ઉમટી પડ્યા છે અને ખૂબ જ સરસ રીતે આજે રથયાત્રા પસાર થઈ રહી છે.